ભોપાનગર રેલવે ફાટક પર વિકાસનો પંથ ઓવરબ્રિજ ફોરલેન માટે દબાણકારો સામે બુલડોઝરની કાર્યવાહી. ડીસા પાટણ હાઈવે પર ફોરલેન રોડ બનાવવાની અને ભોપાનગર રેલવે ફાટક પર ઓવરબ્રિજ નિર્માણની માંગ વર્ષો જૂની છે. આ ફાટક પરથી દિવસભર સેંકડો ટ્રેનો પ્રસાર થતી હોવાથી વારંવાર ગેટ બંધ રહે છે, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઓવરબ્રિજ અનિવાર્ય હતો અને પ્રોજેક્ટનો પ્રારંભ થતાની સાથે જ સ્ટેટ હાઈવે ઓથોરિટીએ કામગીરી માટે માર્ગ મોકળો કરવા કડક વલણ અપનાવ્યું છે. ડીસા ભોપાનગર હાઈવેથી રેલવે ફાટક સુધીના વિસ્તારમાં હાઈવેની હદમાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અધિકારીઓ દ્વારા દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને નોટિસની અવગણના કરનારા દબાણકારો સામે હવે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસ બંદોબસ્ત સાથે ઓથોરિટીના સ્ટાફે દબાણ હટાવ ઝુંબેશ ચલાવતા દબાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ડીસા શહેર ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. ભોપાનગર રેલવે ફાટક પર બ્રિજ બનવાથી રેલવે ગેટ બંધ હોવા છતાં ટ્રાફિકની અવરજવર અવિરત રહેશે.